નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગિરીશ મેકોન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ નંબર 13 ઘાત અને ઘાતાંક જેવો સ્વાધ્યાય 13.2 પ્રશ્ન નંબર 4 શીખવાના છીએ। નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવો। પહેલો દાખલો છે 108 ગુણ્યા 192। સૌથી પહેલાં 108ના અવયવ પાડીશું, ત્યારબાદ 192ના અવયવ પાડીશું। 108માં એકમનો અંક કયો છે? 8 છે। બેની વિભાજ્યતાની ચાવી લાગુ પડશે। એ સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે। અહીં એકમનો અંક 8 છે, માટે 108ને 2 વડે નિશેષ ભાગી શકાય। 108 ભાગ્યા 2 જવાબ થશે 54। શેષ વધતી નથી, 54 દુ 108। હવે 54માં એકમનો અંક કયો છે? 4 છે। 4ને 2 વડે નિશેષ ભાગી શકાય છે, માટે આખી સંખ્યાને પણ 2 વડે નિશેષ ભાગી શકાશે। 54 ભાગ્યા 2 કરીએ તો જવાબ મળશે 27, અને છેદમાં શેષ પણ વધતી નથી, એટલે 27 દુ 54। હવે 27માં એકમનો અંક કયો છે? 7 છે, એટલે 2ની વિભાજ્યતાની ચાવી લાગુ પડશે નહીં, માટે 2 પછી 3ની વિભાજ્યતાની ચાવી જોઈએ। તો 3ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય। હવે અહીં 27 છે, 27ના અંકોનો સરવાળો કરવો જોઈએ। 2 + 7 કેટલા થશે? 9। 9ને 3 વડે નિશેષ ભાગી શકાય? હા। તો આપેલી સંખ્યા 27ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। 27 ભાગ્યા 3 કરીએ તો જવાબ મળશે 9, અને શેષ વધતી નથી, એટલે 9 તરી 27। 9 કયા ઘડિયામાં આવે છે? 3ના ઘડિયામાં। 3 તારી 9 ને 1 તારી 3, એટલે 108ના અવયવો થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે 108ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એના અવયવ થશે। જ્યાં સુધી 1 ન આવે ત્યાં સુધી અવયવ પાડતા જવાનું છે। હવે 192ના અવયવ પાડીશું। 192માં એકમનો અંક કયો છે? 2 છે। 2ને 2 વડે નિશેષ ભાગી શકાય છે, માટે આખી સંખ્યા 192ને પણ 2 વડે નિશેષ ભાગી શકાશે। હવે 192 ભાગ્યા 2 જવાબ થશે 96, શેષ વધતી નથી, એટલે 96 ગુણ્યા 2 192 થશે। 96માં એકમનો અંક કયો છે? 6 થશે। 6ને 2 વડે નિશેષ ભાગી શકાય? હા, 2 તરી છે, માટે 96ને પણ 2 વડે નિશેષ ભાગી શકાશે, એટલે 96 ભાગ્યા 2 બરાબર 48 જવાબ થશે, અને શેષ પણ વધતી નથી, માટે 48 દુ 96। હવે 48માં એકમનો અંક કયો છે? 8। 8ને 2 વડે નિશેષ ભાગી શકાય? હા, 4 દુ 8, માટે આપેલી સંખ્યા 48ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય। 48 ભાગ્યા 2 બરાબર જવાબ થશે 24, છેદમાં 0 મળશે, એટલે 24 દુ 48। હવે 24માં એકમનો અંક કયો છે? 4। 4ને 2 વડે નિશેષ ભાગી શકાય? હા, 2 દુ 4, માટે આપેલી સંખ્યા 24ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય। 24 ભાગ્યા 2 બરાબર 12 થશે। જવાબ શેષ 0 છે, 0 છે, માટે 12 દુ 24। હવે 12માં પણ એકમનો અંક 2 છે, એટલે 12ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય। 6 દુ 12, 6ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય। 3 દુ 6, અને 1 તારી 3, માટે 192ના અવયવ થશે 2 કેટલી વખત છે? 1, 2, 3, 4, 5, 6। તો 192 બરાબર 2 6 વખત ગુણાકાર કરવાનો। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2,
ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એક વખત છે એટલે ગુણ્યા 3. હવે 108 ગુણ્યા 192 એટલે 108ના અવયવ આપણે પહેલાં લખીશું કૌંસમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કૌંસ પૂરું ગુણ્યા બીજા કૌંસમાં 192ના અવયવ લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 કૌંસ પૂરો. હવે બધા જ અવયવ ભેગા કરીશું, બંને કૌંસ છૂટા કરીશું તો 2 કેટલી વખત છે 1 અને 2 3 4 5 6 7 અને 8 8 2 ને 8 વખત ગુણાકાર કરીશું. ત્યારબાદ ગુણ્યા 3 કેટલી વખત છે 1 2 3 અને 4 તો 3 ને 4 વખત ગુણાકાર કરીશું. હવે 2 8 વખત હોવાથી 2 ની 8 ઘાત થશે ગુણ્યા 3 4 વખત હોવાથી 3 ની 4 ઘાત થશે, માટે જવાબ થશે 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. અહીં પહેલો દાખલો પૂર્ણ થાય છે. દાખલો 270. 270માં એકમનો અંક કયો છે? શૂન્ય છે. હવે 2ની વિભાજન ચાવી જુઓ. જે સંખ્યાનો એકમનો 2 4 6 8 કે શૂન્ય હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. અને 5ની વિભાજન ચાવી જુઓ. જે સંખ્યાનો એકમનો 5 કે શૂન્ય હોય તેવી સંખ્યાને પણ 5 વડે નિશેષ ભાગી શકાય. હવે અહીંયા શૂન્ય છે તો એને 2ની પણ વિભાજન ચાવી લાગુ પડે અને 5ની વિભાજન ચાવી પણ લાગુ પડે. આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે એટલે શરૂઆત 2થી કરીશું. 2ની વિભાજન ચાવીનો ઉપયોગ કરીશું એટલે 270ને 2 વડે ભાગીએ તો 270 ભાગ્યા 2 જવાબ થશે 135. શેષ વધતી નથી એટલે 135 દુ 270. હવે 135માં એકમનો કયો છે? 5 છે. ત્યાં 2ની વિભાજન ચાવી લાગુ ન પડે. હવે જ્યારે એકમનો 5 હોય ત્યારે 3ની વિભાજન ચાવી લાગુ પડે છે કે કેમ તે ચકાસી લેવાનું. હવે 3ની વિભાજન ચાવી શું કહે છે? આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. હવે 135ના અંકોનો સરવાળો કરીએ તો 1 + 3 4 4 + 5 9 9ને 3 વડે નિશેષ ભાગી શકાય. હા, 3 તારી 9 માટે 135ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. જુઓ અહીં 135 ભાગ્યા 3 બરાબર જવાબ થશે 45. શેષ વધતી નથી. હવે 45 તારી 135. હવે 45માં એકમનો 5 છે એટલે 5 હોય ત્યારે અંકોનો સરવાળો કરી જોવાનો. જો કદાચ 3 વડે ભાગી શકાય તો શક્ય છે. 3ની ચાવી લાગુ પડે. 4 + 5 બરાબર 9. 9ને 3 વડે નિશેષ ભાગી શકાય. માટે 45 ભાગ્યા 3 કરશો તો કયા ઘડિયામાં આવશે 45? 15 તારી 45 બરાબર. અને 15 5 ને 1 6 એટલે 6ને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે 15ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. 5 તારી 15 1 × 5 માટે 270ના અવયવ થશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા 2 એક વખત છે. 2 ગુણ્યા 3 3 વખત છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 એક વખત છે એટલે 2 1 ઘાત ગુણ્યા 3 3 વખત છે માટે 3ની 3 ઘાત ગુણ્યા 5 એક વખત છે 5ની 1 ઘાત. હવે જવાબ થશે 2 ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 5. અહીં બીજો દાખલો પૂરો થાય છે. ત્રીજો દાખલો 729 ગુણ્યા 64. હવે 729ના સૌથી પહેલાં અવયવ પાડીશું તો 729માં એકમનો અંક કયો છે? 9. માટે 2ની વિભાજન ચાવી લાગુ પડશે નહીં. હવે 3ની વિભાજન ચાવી જોઈએ તો આપેલા અંકોનો સરવાળો કરી જુઓ. 7 + 2 9 થશે. 9 + 9 18 થશે. 18ને 3 વડે નિશેષ ભાગી શકાય. હા,
3 × 18 માટે 729ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. અહીં જુઓ 729 ભાગ્યા 3 બરાબર જવાબ થશે 243. શેષ વધતી નથી એટલે 243 ગુણ્યા 3 729. હવે 243માં એકમનો અંક કયો છે? 3 છે. માટે આ 2ની વિભાજન ચાવી લાગુ ન પડે, માટે 3ની વિભાજન ચાવી લાગુ પડશે કે કેમ ચેક કરીએ. તો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો. 2 + 4 6, 6 + 3 9 થશે. 9ને 3 વડે નિશ્ચિત ભાગી શકાય. હા, 3 તારી 9 માટે 203ને પણ 3 વડે નિશ્ચિત ભાગી શકાશે. અહીં જુઓ 243 ભાગ્યા 3 જવાબ થશે 81. શેષ વધતી નથી માટે 81 ગુણ્યા 3 બરાબર 243. હવે 81માં એકમનો કયો છે? 1 છે. એટલે 2ની વિભાજન ચાવી લાગુ ન પડે, એટલે 2 પછી 3ની વિભાજન ચાવી લાગુ પડશે કે કેમ તે ચેક કરી જુઓ. તો આપેલા અંકોનો સરવાળો કરો. 8 + 1 9 થશે. 9ને 3 વડે નિશેષ ભાગી શકાય. હા, માટે 9 3 તારી 9 એટલે 81ને 3 વડે ભાગીએ તો જવાબ થશે 27. શેષ વધતી નથી એટલે 27 ગુણ્યા 3 81 થશે. હવે 27 કયા ઘડિયામાં આવે છે? 9ના ઘડિયામાં. 9 તારી 27. 9 કયા ઘડિયામાં આવે? 3ના ઘડિયામાં. 3 તારી 9 અને 1 તારી 3. હવે 1 ન આવે ત્યાં સુધી અવિભાજ્ય અવયવ પાડવાના છે. 729ના અવયવ થશે 3 કેટલી વખત છે? 1 2 3 4 5 અને 6 વખત છે. એટલે 3ને 6 વખત ગુણાકાર કરવાનો બરાબર. 3 6 વખત હોવાથી 3ની 6 ઘાત લખાશે. એટલે 729ના અવયવ પડ્યા 3ની 6 ઘાત. હવે એને ઘાત 64ના અવયવ પાડીએ તો 64માં એકમનો અંક કયો છે? 4 છે. એટલે 2ની વિભાજન ચાવી લાગુ પડે એટલે 32 દુ 64. 32માં એકમનો અંક કયો છે? 2. એટલે 2ની વિભાજન ચાવી લાગુ પડશે. 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4, 1 ગુણ્યા 2 2 થશે. એટલે 64ના અવયવ થશે 1 2 કેટલી વખત છે? 1 2 3 4 5 6. એટલે 64 બરાબર 2ને 6 વખત ગુણાકાર કરો બરાબર 2ની 6 ઘાત લખાશે. હવે માટે 729 ગુણ્યા 64 બરાબર 729ને અવયવ 3 6 વખત છે એટલે 3ની 6 ઘાત લખાશે ગુણ્યા 64માં પણ 2 6 વખત છે માટે 2ની 6 ઘાત લખાશે. જવાબ થશે 3ની 6 ઘાત ગુણ્યા 2ની 6 ઘાત. હવે ચોથો દાખલો 768. 768ના અવયવ પાડીએ તો 768માં એકમનો અંક કયો છે? 8 છે. માટે 2ની વિભાજન ચાવી લાગુ પડશે. અહીં જુઓ 768 ભાગ્યા 2 બરાબર 384. શેષ વધતી નથી એટલે 384 ગુણ્યા 2 બરાબર 768 થશે. હવે 384માં એકમનો અંક કયો છે? 4 છે. માટે 2 વડે નિશેષ 2ની વિભાજન ચાવી લાગુ પડશે. 384 ભાગ્યા 2 બરાબર 192 જવાબ થશે. અને શેષ વધતી નથી માટે 192 ગુણ્યા 2 384. હવે 192ના અવયવ અગાઉ આપણે શીખી ગયા છીએ. અહીં 192ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એટલે અગાઉ આ દાખલો જોઈ ગયા છે. 768ના અવયવ આ રીતે થશે. 2 કેટલી વખત છે? 1 2 3 4 5 6 7 અને 8. 2 8 વખત ગુણો 3 કેટલી વખત છે? 1 જ વખત ગુણ્યા 3. હવે બરાબર 2 8 વખત હોવાથી 2ની 8 ઘાત લખાશે ગુણ્યા 3 1 વખત હોવાથી 3ની 1 ઘાત લખાશે. માટે 768ના અવયવ થશે 2ની 8 ઘાત ગુણ્યા 3 જે જવાબ છે.
અહીં પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે.